તો જલારામ બાપા વિરુદ્ધ જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલા બફાટનો જે આખો મુદ્દો છે, જાણીતા કથાકાર મોરારી બાપુએ હવે મૌન તોડ્યું છે. નામ લીધા વગર બાપુએ સાધુ સંતોને સલાપી છે. સનાતન ધર્મ પર પ્રહારો વધી રહ્યા છે. તો ચારે કોરથી ગણતરી પૂર્વકનું આ આક્રમણ થઈ રહ્યું છે. અવારનવાર થતા પ્રહારો સામે જાગૃત રહેવાની પણ જરૂર છે. તમામ વ્યાસપીઠો, ધર્મસ્થાનો, આચાર્યો, ધર્મગુરુઓ બોલે તેમ સ્પષ્ટ મોરારી બાપુએ જણાવ્યું છે. સનાતન ધર્મ ઉપર પ્રહારો ઓછા નથી થઈ રહ્યા. આપણા અવતારો ઉપર, આપણા દેવતાઓ, દેવી માતાઓ ઉપર, આપણા સાધુ સંતો ઉપર, આપણા ગ્રંથો ઉપર ખૂબ જ આક્રમણ થઈ રહ્યું છે અને ગણતરી પૂર્વકનું થઈ રહ્યું છે. એવા સમયે વ્યાસ ગાદી લઈને ફરું છું એટલે ફરજ થાય છે, એટલે સવિનય જાગૃત કરવા માટે કહું છું, બાકી કોઈ લેવા. તો જલારામ બાપાના અન્ય ક્ષેત્રને લઈને જે પ્રમાણે જ્ઞાન પ્રકાશ સ્વામી, જે સ્વામિનારાયણના સંત છે, તેમનું એક નિવેદન અને ત્યારબાદ આ વિવાદનો મતપૂડો એવો છેડાયો છે કે લોકો નારાજ થયા છે. અંતે જે સ્વામી હતા તેમણે પણ માફી માગી છે, પરંતુ હવે લોકોમાં રોષ છે કે આ દર વખતની વાત થાય છે જ્યારે સ્વામિનારાયણ સંત તરફથી કોઈ વિવાદિત નિવેદન આપવામાં આવે અને ત્યારબાદ તેમના સંત માફી માગે એટલે વિવાદ પૂરો થઈ જાય. હવે કડક કાર્યવાહીની પણ લોકો માંગ કરી રહ્યા છે. માંગી લે બહુ સારી વસ્તુ છે, ભગવત કૃપા છે. પણ અવારનવાર સનાતન ધર્મ ઉપર આવા પ્રહારો થતા જ રહ્યા છે. એવા સમયે બધા જાગૃત રહે, સાવધાન રહે, એટલી જ મારી આપને બધી વ્યાસપીઠો બોલે, બધા ધર્મસ્થાનો બોલે, બધા આચાર્યો બોલે, બધા ધર્મગુરુઓ બોલે. ગમે ત્યાં પાછો પડાવ નાખીશ સાહેબ,